મનહર ઉદાસ ગુજરાતી ગીત ગઝલ અને નજમને લોકપ્રિયતા અને સફળતાનો સ્વીકારે પહોંચાડનાર એવા મનહર ઉદાસે પાર્શ્વદાયક તરીકે કલા યાત્રા 1968માં ગુજરાતી ફિલ્મ માડી મને કહેવા દે ફિલ્મથી કરેલ. ત્યારબાદ તેમને અનેક ગુજરાતી ફિલ્મોમાં લોકપ્રિય ગીતો પોતાના કંઠે કંડાર્યા છે. આ ઉપરાંત તેમને અન્ય ભાષાઓમાં પણ પાર્શ્વગંધ ક્ષેત્રે લોકપ્રિયતા હાંસલ કરી છે. હિન્દી પાસવર્ડ ગાયન ક્ષેત્રે 1969માં વિશ્વાસ ફિલ્મ દ્વારા હિન્દી ફિલ્મ ક્ષેત્રે પ્રવેશ કર્યો. તેમને નામાંકિત હિન્દી ફિલ્મોમાં મોસમનું તેરા નામ લિયા, અનુરાધા પોડવા સાથે લૂટે કઈ મન કા નગર બન કે મેરા સાથી સોદાગર, હમ તેરે બિન કહી સડક, હમ તુમ્હે ચાહતે હૈ એસે કુરબાની જેવી અનેક સફળ હિન્દી ફિલ્મ ગીતો ગયા છે અને મધુર કલાકારોને પોતાનું કંઠ આવ્યો છે. આ ઉપરાંત સાઈબાબાના ભક્તિ ગીતો, આરતી, અન્ય ભક્તિ ગીતો, પાછો દાન ક્ષેત્રે બહુમૂલ્ય યોગદાન આપેલ છે. મનહર ઉદાસ બંને ભાઈઓ હૃદય સ્વર્ગસ્થ પંકજ ઉદાસ અને નિર્મલ ઉદાસે પણ ગાયકચાર ક્ષેત્રે અનેરું સ્થાન પ્રાપ્ત કર્યું છે. મનહર ઉદાસના સ્વર અને સંગીતમાં ગુજરાતી ગીત ગઝલ અને નજમના 60 ઉપરાંત આલ્બમ રજૂ થઈ ચૂક્યા છે. તેમને 10 ગોલ્ડ ડિશ અને 5 પ્લેટિનિયમ ડિશ પણ મળે છે. આવા લોકપ્રિય ગાયક મનહર ઉદાસ આજે પણ ગુજરાતી લોકશાહી મેળવી રહ્યા છે અને તેમના ગીત ગઝલના કાર્યક્રમો અત્યારે પણ એટલી જ સફળતાપૂર્વક વિદેશ તથા ગુજરાતમાં લોકપ્રિયતા હસન રહ્યા છે. આગળ પણ આવી રીતે પોતાના સુરેલા કંઠ થકી પ્રેક્ષકોને મનોરંજન આપતા રહે તેવી સિને સરિતા પરિવાર દ્વારા ખૂબ શુભકામના પાઠવવામાં આવે છે.